માવઠું છે આપણા માટે આમ તો નુકસાનકારક થયું છે, દુઃખદ છે. હજુ પણ એક અસ્થિરતા છે ગુજરાત નજીકથી પસાર થવાની છે. એમાં કોઈ જગ્યાએ હવામાનમાં પલટો પણ આવશે, છૂટા છવાયા સામાન્ય છાટછૂટ થાય, હળવા ઝાપટા પડીએ. નવો રેકોર્ડ બન્યો છે કે માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયામાં ક્યારેય પણ 30 ડિગ્રી કરતા તાપમાન નીચું ન આવે. પણ આ વખતે આ જે તાપમાન ઘટ્યું હતું એમાં 30 ડિગ્રી કરતા નીચે તાપમાન આવી ગયું. 28, 29, 30 પણ ઝાપટા પડી શકે. એપ્રિલ મહિનામાં પણ માવઠું આવશે. મે મહિનાના 1 થી 15 મે માં પણ એક માવઠું સંભવ છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે એમાં થોડુંક વધારે વરસાદનું પ્રમાણ જોવા મળે તેવી પણ શક્યતાઓ માની રહ્યા છે. મે મહિનાની અંદર જે વરસાદો હશે એ વરસાદો ક્યાંય ને ક્યાંય આપણે અનેક પ્રકારનું ખેતી પાકોની અંદર નુકસાન પહોંચાડી શકે. આ વર્ષે અલ્નીનો પણ ચોમાસા દરમિયાન સક્રિય થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બંગાળની ખાડી અથવા તો અરબ સાગર બેમાંથી કોઈ પણ એક જગ્યાએ આપણું જે ચોમાસું આવે એ પહેલા એટલે કે પ્રી મોન્સૂન સાયક્લોન બને તેવી પૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. સાયક્લોન બનવાની શક્યતાઓ વધુ છે. આપણે આશા રાખીએ કે સાયક્લોન બને તો પણ દ્વારકાધીશની કૃપાથી ગુજરાત ઉપર લેન્ડ ન કરે અને દરિયામાં સમાઈ જાય. આમ જોઈએ તો 18 તારીખથી લઈને રાજ્યમાં જે વાતાવરણ બદલાયું હતું અને વાતાવરણમાં જે પલટો આવ્યો હતો, રાજ્યના અનેક વિસ્તારોમાં છે તે માવઠાના જે કમોસમી વરસાદ છે તે જોવા મળ્યા હતા. પરંતુ આ માવઠાની અગાઉથી આપણને સૌને ખબર હતી, કારણ કે પરેશભાઈ જે રીતે માર્ચ મહિનાની શરૂઆતમાં જ વાત કરી હતી કે આ મહિનામાં છે એક માવઠું આવી શકે છે. 20 તારીખ આસપાસ માવઠાની શક્યતાઓ તેમને મહિનાની શરૂઆતમાં જ વ્યક્ત કરી હતી અને એટલા માટે જ આપણે કહેતા હોઈએ છીએ અનેક ખેડૂતો છે તેમને સાવચેતીના પગલા પણ લઈ લીધા હશે, કારણ કે જે આપણી પાસે એક રાહત છે પરેશભાઈ, કારણ કે તેઓ સતત માહિતી આપતા રહે છે અને હવામાનની અગાઉથી આગાહી જ્યારે આપને મળી જાય છે ત્યારે ખેડૂતોને અનેક પ્રકારની રાહત થતી હોય છે. ત્યારે હવે શું આગામી દિવસોમાં કોઈ આ પ્રકારના માવઠાની શક્યતાઓ છે કે કેમ? તાપમાન હવે ક્યારે ઊંચું જશે અને હવે ચોમાસામાં આ પ્રકારનું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે તેના પર કોઈ અસર પડશે કે કેમ, તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, આમ જોઈએ તો છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં જે પ્રકારે વાતાવરણ જોવા મળ્યું હતું, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યા, માવઠું પડ્યું અને હવે આજે જોઈએ તો આજે ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ હજુ પણ જોવા મળે છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, તો એ શા માટે છે ને હવે કોઈ માવઠાની આગાહી છે કે કેમ? ચોક્કસથી કૃપાલસિંહભાઈ, આમ તો જણાવી દઈએ કે જે આપણું એક અનુમાન હતું એ મુજબ આપણે રાજ્યની અંદર માવઠું પણ થયું છે. જો કે એ માવઠું છે આપણા માટે આમ તો નુકસાનકારક થયું છે, દુઃખદ છે આ વાત. એનું કારણ છે કે જે રીતે 19 તારીખે 18 તારીખે પણ કોઈ જગ્યાએ છૂટાછવાયા વરસાદ થયા, 19 તારીખે તો તીવ્રતા સાથે અનેક વિસ્તારમાં વરસાદ થયો. ગઈકાલે 20 તારીખે પણ ગીર સોમનાથ જિલ્લાની અંદર ભારે માવઠાના ઝાપટા નોંધાયા છે. હવે આ જે માવઠું થયું છે જેને કારણે અમુક જે પાછતરા ઘઉં હતા એમાં નુકસાન છે, શાકભાજીના પાકમાં નુકસાન છે, બાગાયતી પાકમાં નુકસાન છે, અનેક પ્રકારનું નુકસાન છે આ માવઠાને કારણે થયું. હવે આગળની વાત છે તો અત્યારે આમ જોવા જઈએ તો જે આ ટ્રફ ગુજરાત સુધી લંબાયો હતો ને એને કારણે જે 700 HP લેવલે એક અસ્થિરતા બની હતી, આ અસ્થિરતા છે એ ગઈ મોડી રાત્રે એ અસ્થિરતા ઉત્તર પૂર્વ દિશામાં આગળ નીકળી ગઈ છે. એટલે અમુક રાજસ્થાનના ભાગો ને અમુક મધ્યપ્રદેશના ભાગો ઉપર એ આગળ ઉત્તર પૂર્વ દિશામાં આગળ નીકળી ગઈ છે. એટલે હવે હમણાં આપણે કોઈ થોડા દિવસ માટે માવઠાનો ખતરો નથી. આજથી આમ તો આજે 21 તારીખથી મોટા ભાગે વાતાવરણ છે એ આપણે ખુલ્લું થતું હશે. કોઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ હશે, જે આપણે વાત કરી ને વાદળછાયું વાતાવરણ હશે. એ આમ તો લગભગ ગુજરાતના 40-50% વિસ્તાર એવા હશે કે ત્યાં વાદળ દેખાતા હશે, પણ એ વાદળ છે એ હાઈ લેવલના વાદળ છે, એટલે કે એની ઊંચાઈ ખૂબ વધારે છે. એ આપણે વરસાદના રૂપમાં અસર કરે એ પ્રકારના વાદળ નથી. એટલે આ વાદળથી હવે આપણે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આ વાદળો છે એ સામાન્ય વાદળ છે અને લગભગ હજુ પણ 1 અઠવાડિયા સુધી આ વાદળ છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે. કોઈ વિસ્તાર ખુલ્લા જોવા મળશે, કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ પ્રકારનો માહોલ છે આપણે હમણાં 1 અઠવાડિયા સુધી જોવા મળવાનો છે. બીજી વાત એ છે કે હવે જે આ માવઠું થયું જેને કારણે આપણે 18, 19, 20 અને 21 આમ 4 દિવસ સુધી જે આપણે અનુમાન આપ્યું હતું કે 4 દિવસ સુધી રાજ્યનું તાપમાન ઘટી જશે, એ જ મુજબ તાપમાન ઘટ્યું ને એમાં પણ એક નવો રેકોર્ડ બન્યો છે કે માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયામાં ક્યારેય પણ 30 ડિગ્રી કરતા તાપમાન નીચું ન આવે. પણ આ વખતે આ જે તાપમાન ઘટ્યું હતું એમાં 30 ડિગ્રી કરતા નીચે તાપમાન આવી ગયું, તો આ ખૂબ નીચું તાપમાન આપણે નોંધાયું છે અને હવે ફરીથી ધીમે ધીમે તાપમાન પાછું ઉચકાશે. જો કે આજેથી જે વિસ્તારો ખુલ્લા થયા હશે, વાદળ નહીં હોય, ત્યાં થોડુંક તાપમાન ઉચકાયું હશે અને આવતીકાલે 22 તારીખથી હવે ક્રમશ તાપમાન 2 થી 3 ડિગ્રી ઉચકાય તેવી શક્યતાઓ છે. આ તાપમાન છે એ હવે આવનારા દિવસની અંદર
36 થી 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. આઇસોલેટેડ વિસ્તારમાં કદાચ 40 ડિગ્રીએ પહોંચે, એટલે કોઈ વિસ્તારમાં કદાચ 40 ડિગ્રીએ પહોંચે, બાકી તો આપણે મોટા ભાગે 40 ડિગ્રીથી તાપમાન નીચું રહેવાનું છે. અને આ તાપમાન છે લગભગ આપણે 4 તારીખ સુધી આ જ પ્રકારે 36 થી 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. 5 એપ્રિલ થી ફરીથી એક હીટવેવ નો રાઉન્ડ આવી રહ્યો છે, એટલે 5 એપ્રિલ થી તાપમાન ઉચકાશે, જેમાં 41 અથવા તો 42 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચી શકે છે અને આઇસોલેટેડ વિસ્તારમાં 42 પ્લસ પણ થશે. એટલે 5 એપ્રિલ થી આપણે એક હીટવેવ નો બીજો રાઉન્ડ આવી રહ્યો છે. પ્રથમ રાઉન્ડ છે 9 થી 13 માર્ચ વચ્ચે હીટવેવ નો જોવા મળ્યો હતો અને બીજો રાઉન્ડ પણ આવી રહ્યો છે. હવે આ બીજો રાઉન્ડ આવે એ પહેલા હજુ પણ એક અસ્થિરતા છે ગુજરાત નજીકથી પસાર થવાની છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ત્યાંથી એ રાજસ્થાન ઉપર થઈ અને આગળ જશે. એટલે એ 28, 29 અને 30 તારીખ આ આસપાસનો સમય હશે. હવે 28, 29 અને 30 માર્ચ આસપાસ જે અસ્થિરતા પસાર થવાની છે, બની શકે કે એ અસ્થિરતાને કારણે ગુજરાતના અમુક પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર હશે, રાજસ્થાનની બોર્ડર લાગુ વિસ્તાર હશે, એમાં કોઈ જગ્યાએ હવામાનમાં પલટો પણ આવશે. એક બે જગ્યાએ છૂટાછવાયા સામાન્ય છાટછૂટ થાય, હળવા ઝાપટા પડી જાય એવી શક્યતાઓ છે. આમ તો એક વખત અમે એ પણ એક અનુમાન આપેલું હતું, જે અલગ અલગ સેટેલાઇટના માધ્યમથી અમે પ્રિડિક્શન કરતા હોય છે કૃપાલસિંહભાઈ. એમાં અમારું એક એવું અનુમાન હતું કે લગભગ 28, 29, 30 પણ ઝાપટા પડી શકે. જો કે અમે ત્યારે પણ જણાવતા હતા કે એ ઝાપટા હશે તો પણ સામાન્ય હશે, બહુ હેવી ઝાપટા આ રાઉન્ડમાં હતા એવા નહીં હોય. પણ હવે અત્યારે એવું લાગી રહ્યું છે કે એ થોડુંક ઉત્તર તરફ ખસી રહ્યું છે. જે અસ્થિરતા છે ને એ ઉત્તર તરફ ખસી રહી છે, એટલે આપણે એમાં બહુ વાંધો નહીં આવે. છતાં પણ 28, 29, 30 હવામાનમાં થોડોક પલટો જોવા મળે તેવી શક્યતાઓ ચોક્કસથી રહેલી છે. એટલે આ પ્રકારે માર્ચ મહિનો પૂરો થવાનો છે. એપ્રિલ અને મે ની અંદર આમ તો હીટવેવના અનેક રાઉન્ડ આવવાના છે. એક રાઉન્ડ તો 5 એપ્રિલથી જ શરૂ થઈ જશે અને એ પછી પણ હીટવેવના કન્ટિન્યુ રાઉન્ડ ચાલુ રહેશે. એટલે લગભગ 7 જેટલા રાઉન્ડ છે એ આ ઉનાળા દરમિયાન જોવા મળશે. પણ ઉનાળા દરમિયાન માત્ર હીટવેવ જ નહીં, વચ્ચે એકાદ માવઠું પણ આવતું રહીએ, કેમ કે એપ્રિલ મહિનામાં પણ માવઠું આવશે. એની તારીખ આપણે સમય આવતા ચોક્કસથી જાહેર કરશું. એપ્રિલ મહિનામાં માવઠું આવશે. મે મહિનાના 1 થી 15 મે માં પણ એક માવઠું સંભવ છે અને 15 મે પછી તો ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જતી હોય છે. એટલે આ પ્રકારે ચોમાસા સુધીનો આપણો સંપૂર્ણ જે આખો હવામાનનો માહોલ છે એ રહેવાનું છે એવું અમારું અનુમાન છે કૃપાલસિંહભાઈ. પરેશભાઈ, જે રીતે તમે વાત કરી કે હજુ પણ માવઠાની શક્યતાઓ છે, તો આ પ્રકારના તીવ્ર માવઠાઓ હવે આવી શકે છે? માર્ચમાં તો કોઈ તીવ્ર માવઠાની શક્યતાઓ નથી, પણ એપ્રિલમાં બની શકે કે એકાદું તીવ્ર માવઠું છે થઈ શકે અને મે મહિનાનું હશે એમાં પણ તીવ્ર માવઠું થઈ શકે. ખાસ કરીને માવઠા કરતા જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, કેમ કે માવઠું અને પ્રી મોન્સૂન એક્ટિવિટી બંને વસ્તુ અલગ હોય છે. જ્યારે પણ જોવા જઈએ તો માવઠું થતું હોય છે, સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે જે આપણા 18, 19, 20 તારીખમાં જે માવઠું જોવા મળ્યું કૃપાલસિંહભાઈ, એ માવઠું જે કઈ રીતે થયું હતું કે એક તો ઊંચું તાપમાન ગયું હતું અને એની સાથોસાથ WD પસાર થયું. એ WD નો જે ભેજ હતો, એનો જે ટ્રફ હતો એ ગુજરાત સુધી લંબાયો, 700 HPA લેવલે એક અસ્થિરતા બની ગઈ. હવે એ જે WD હોય છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય છે, એ ઉત્તર ભારત ઉપરથી પસાર થતા હોય છે અને એનો ટ્રફ ગુજરાત સુધી લંબાતો હોય. માની લઈએ કે અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ બની જાય, એનો ટ્રફ ગુજરાત સુધી લંબાય, તો પછી એ પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવાશે. જો કે એ કન્ડિશન બનવાને હજુ ઘણો લાંબો સમય બાકી છે. એટલે મે મહિનામાંથી પછી આપણે એ કન્ડિશન જોવા મળશે અને જે પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે એમાં થોડુંક વધારે વરસાદનું પ્રમાણ જોવા મળે તેવી પણ શક્યતાઓ માની રહ્યા છે. એટલે અત્યારે માર્ચ અને એપ્રિલમાં કોઈ તીવ્ર માવઠું નહીં થાય, પણ મે મહિનાની અંદર જે વરસાદો હશે એ વરસાદો ક્યાંય ને ક્યાંય આપણે અનેક પ્રકારનું ખેતી પાકોની અંદર નુકસાન પહોંચાડી શકે છે. જી પરેશભાઈ, આપણે જોયું તો જે અત્યારે માવઠું પડ્યું ને તેની સાથે પવન પણ ખૂબ જોવા પડ્યો હતો. અને આપણે જ્યારે વાત કરી હતી માવઠા અગાઉ, ત્યારે પણ તમે કહ્યું હતું કે જે વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં જે પવન છે ખૂબ જોવા મળશે. અને પ્રકારે જોઈએ તો જે ખૂબ તીવ્ર પવન જોવા મળ્યો, તો આગળ કોઈ વાવાઝોડાની શક્યતાઓ છે કે કેમ? આ વર્ષે કઈ એવું વાવાઝોડાની અસર ગુજરાત પર થાય એવી શક્યતાઓ રહેલી છે? જો પહેલી વાત તો એ છે કે અત્યારે જે આપણે 18, 19 તારીખ કે 20 તારીખમાં જે પવનની જે ઝડપ જોઈ હતી એ થંડરસ્ટોર્મ એક્ટિવિટી હતી એને આપણે વાવાઝોડું ન કહી શકાય. જે સામાન્ય રીતે જે લોકોના અનુમાન ના હોય એ લોકો એવું માનતા હોય કે અમારે તો વાવાઝોડું આવી ગયું હતું, પણ એક પ્રકારે વંટોળિયો હોય છે, એક થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર હોય છે જેને કારણે પવનની ઝડપ વધી જતી હોય છે. હવે જે વાવાઝોડું કેને કહેવાય
કે કોઈ પણ અરબ સાગર હોય કે બંગાળની ખાડી હોય, કોઈ પણ સમુદ્રી સપાટી પર કોઈ વરસાદી સિસ્ટમ બને, એ સૌ પ્રથમ જે સિસ્ટમ બને છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન હોય. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને સતત ઊંચું તાપમાન અને ભેજ વધુ મળે તો એ મજબૂત થાય. જેટલું તાપમાન ઊંચું હોય ને એટલું સમુદ્રની અંદર સિસ્ટમ છે ને એ મજબૂત થતી હોય છે. તાપમાન છે ને એને એનર્જી પૂરી પાડવાનું કામ કરે છે. એટલે જે સાયક્લોનિક સર્ક્યુલેશન બને એને ઊંચું તાપમાન મળે તો એ પછી લો પ્રેશર બને. લો પ્રેશર મજબૂત બને તો એ વેલમાર્ક લો પ્રેશર બને. વેલમાર્ક લો પ્રેશર મજબૂત બને તો પછી ડિપ્રેશન થાય. ડિપ્રેશન મજબૂત બને તો ડીપ ડિપ્રેશન બને. અને જો ડીપ ડિપ્રેશન ને પણ સતત ઊંચું તાપમાન અને ભેજ મળે તો પછી એ સાયક્લોનમાં કન્વર્ટ થતું હોય છે. પણ જે સિસ્ટમના જે 4-5 સ્ટેપ છે એ પહેલા એને પાર કરવાના હોય છે, પછી એ સાયક્લોન બને. જ્યારે પણ સાયક્લોન બને ત્યારે સાયક્લોનની અંદર મિનિમમ સ્પીડ પવનની એ આપણે જે નોર્મલ પવનનો જે ચક્રાવ ફરતો હોય એ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તો હોવી જોઈએ. પછી એના ગસ્ટિંગ છે તો 70 ઉપર જતા હોય છે. ત્યારે આપણે સાયક્લોનની કેટેગરીમાં એને મૂકી શકીએ. કોઈ અત્યારે થંડરસ્ટોર્મ થાય 40-45 કિલોમીટર ઝડપે પવન ફૂંકાય એને આપણે સાયક્લોનની કેટેગરી ન આપી શકાય. એટલે એ જે સાયક્લોનો બનતા હોય છે એમાં ઊંચું તાપમાન ખાસ જરૂરી હોય. અને જ્યારે વાવાઝોડાની વાત છે તો વાવાઝોડા આપણે 2 સિઝન આવે છે. જે ભારતનો જે દરિયાકાંઠો છે, જે સમુદ્રી સપાટી છે એની અંદર 2 વખત એવી કન્ડિશન બને છે કે ત્યારે વાવાઝોડા બનવાના ચાન્સ હોય છે. જેમાં એક પ્રી મોન્સૂન સાયક્લોન જે ખાસ કરીને 15 એપ્રિલ થી લઈ અને 15 જુલાઈ સુધીમાં ગમે ત્યારે બનતું હોય છે. એને પ્રી મોન્સૂન સાયક્લોન કહેવામાં આવે છે. પછી હોય છે 15 સપ્ટેમ્બર થી લઈને 15 નવેમ્બર, એને પોસ્ટ મોન્સૂન સાયક્લોન કહેવામાં આવે છે. એ સાયક્લોન છે એ ત્યારે બનતું હોય છે કે જે ચોમાસું પૂર્ણ થતું હોય ત્યારે. આ બંને સમયગાળામાં શું કામ બને છે તો કે આ બંને સમયગાળો એવો છે એ સમયમાં દરિયાઈ તાપમાન છે ઊંચકાય છે. અત્યારે આપણે ઉનાળો ચાલી રહ્યો છે. 15 એપ્રિલ પછી સ્વાભાવિક રીતે ઊંચું તાપમાન જે જમીની તાપમાન ઊંચું જશે તો સાથોસાથ સમુદ્રી તાપમાન પણ ઊંચું જશે. એટલે એ ઊંચા તાપમાન હોય અને એ સમયે જો કોઈ વરસાદની સિસ્ટમ બને તો એ સ્વાભાવિક રીતે સાયક્લોનમાં કન્વર્ટ થતા હોય છે. એવી જ રીતે આ વર્ષે અલ્નિનો પણ ચોમાસા દરમિયાન સક્રિય થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તાપમાન છે પણ નોર્મલ કરતા ઊંચું જવાનું છે. દર વર્ષની સરખામણી હીટવેવના રાઉન્ડ પણ આ વખતે 1 થી 2 વધુ આવવાના છે. એને કારણે સમુદ્રી તાપમાન ઊંચકાય તેવી પૂરી શક્યતાઓ છે. અને કૃપાલસિંહભાઈ બની શકે બંગાળની ખાડી અથવા તો અરબ સાગર બેમાંથી કોઈ પણ એક જગ્યાએ આપણું જે ચોમાસું આવે એ પહેલા એટલે કે પ્રી મોન્સૂન સાયક્લોન બને તેવી પૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. પછી ન બને તો એ 1% અંદર કેસ માનવાનો છે. 99% શક્યતાઓ એવી દેખાય છે. જે વર્ષોનો મારો અનુભવ છે એ અનુભવના આધારે હું આપણે એટલું સ્ટેટમેન્ટ આપી શકું કે આ વર્ષે સાયક્લોન છે એ બનશે. કે પછી બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય, સાયક્લોન બનવાની શક્યતાઓ વધુ છે અને એ બનશે. માની લઈએ કે અરબ સાગરમાં બને તો સ્વાભાવિક રીતે આપણું ગુજરાત છે દરિયાકાંઠે આવેલું છે. લેન્ડિંગના ચાન્સ ઘણી વખત રહેલા હોય છે. જેમાં 17 મે 2021 ના રોજ તૌતે નામનું સાયક્લોન પણ ગુજરાત ઉપર લેન્ડફોલ થયું હતું. 15 જૂન 2023 ના રોજ બિપરજોય નામનું સાયક્લોન પણ ગુજરાત ઉપર લેન્ડ થયું હતું. ભૂતકાળમાં અનેક સાયક્લોનો લેન્ડ થયા છે. પણ આપણે આશા રાખીએ કે સાયક્લોન બને તો પણ દ્વારકાધીશની કૃપાથી ગુજરાત ઉપર લેન્ડ ન કરે અને દરિયામાં સમાઈ જાય, જેથી કરીને કોઈ લોકોને પરેશાની ન થાય. પણ હવે એ તો સાયક્લોન બને ત્યાર પછી આપણે એનું ડાયરેક્શન આપી શકીએ કે કઈ દિશામાં જશે. પણ બનશે એવી શક્યતા પૂરી છે. માની લઈએ કે બંગાળની ખાડીમાં બને છે તો પછી એને ગુજરાત ઉપર લેન્ડ થવાના બહુ ચાન્સ નથી હોતા. એટલે એનાથી આપણે બહુ ડરવાનું નથી હોતું. જો અરબ સાગરમાં બને તો ગુજરાતને ખતરો હોય છે. અને સ્વાભાવિક રીતે જે બંગાળની ખાડીમાં સાયક્લોનો બને છે એ થોડાક કમજોર સાયક્લોન હોય છે. જ્યારે અરબ સાગરમાં સાયક્લોન બને છે તો એ થોડાક સ્ટ્રોંગ સાયક્લોન હોય છે. કેમ કે અરબ સાગરની અંદર એને પૂરતો સ્પેસ મળે છે. અને જે સાયક્લોનને સમુદ્રી સપાટી પર પૂરતો સ્પેસ મળે અને જેટલું વધુ લાંબો સમય સુધી ટ્રાવેલ કરે અને વધુ ઊંચું તાપમાન મળે એટલા સાયક્લોન સ્ટ્રોંગ બનતા હોય છે. એટલે અરબ સાગરના સાયક્લોન હંમેશા સ્ટ્રોંગ હોય છે. એ જ પ્રકારે આ વર્ષે એક સ્ટ્રોંગ સાયક્લોનની પણ શક્યતા અમે માની રહ્યા છીએ. જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે આમ જોઈએ તો 2026 જ્યાંથી શરૂઆત થઈ છે, આપણે શિયાળામાં પણ જે અનિશ્ચિત વાતાવરણ જોવા મળ્યું છે, ઉનાળામાં પણ અનિશ્ચિતતા થોડી જોવા મળી રહી છે. કારણ કે ઉનાળાની શરૂઆત થતા જે આપણે તીવ્ર માવઠું જોવા મળ્યું, તો 2026 નું ચોમાસું આપ કઈ રીતે જુઓ છો? આપના આટલા વર્ષોનો અનુભવ છે, અનુભવોનો નિચોડ છે, આપની પાસે જે નોલેજ છે, તો આપ કઈ રીતે જુઓ છો? આ વર્ષ છે તે સામાન્ય વર્ષ લાગે છે કારણ કે આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે શિયાળા અને ઉનાળામાં, તો ચોમાસામાં તેની કોઈ અસર થશે કે 2026 નું ચોમાસું પરેશભાઈ કઈ રીતે જુએ છે?
કૃપાલસિંહભાઈ, મારું જે અનુમાન છે એ મુજબ 2026 નું ચોમાસું છે તે સામાન્ય ચોમાસું રહેવાનું છે, નોર્મલ. હવે Okay. સામાન્ય ચોમાસું પહેલા તો કોને કહી શકાય કે જે ચોમાસા દરમિયાન વરસાદ 96% થી લઈ અને 106% સુધી વરસાદ Yeah. પડે એને સામાન્ય ચોમાસું કહેવાય. જો 106% કરતા વધારે વરસાદ પડે તો પછી અતિવૃષ્ટિમાં એ સમાવેશ થતો બિલકુલ. હોય છે, અને 96% કરતા ઓછો વરસાદ પડે તો એને આપણે દુષ્કાળ ગણતા હોઈએ છીએ. એટલે આ વર્ષે ન દુષ્કાળ પડે ન અતિવૃષ્ટિ થાય, પણ જે સામાન્ય ચોમાસું છે 96% થી 106% સુધીનું એની આસપાસ ચોમાસું રહે તેવી શક્યતાઓ છે. એટલે એક પ્રકારે ખેડૂતો માટે આ સારા સમાચાર છે. ચોમાસું છે તે સારું રહેવાનું છે ને સમયસર ચોમાસાની શરૂઆત પણ થઈ જશે. ખાસ કરીને જોવા જઈએ તો જે સામાન્ય ચોમાસું હોય એની અંદર પણ દરેક વિસ્તારના ક્રાઇટેરિયા અલગ અલગ છે. હવે હું આપને જણાવું કે ગુજરાત છે જે વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણો બહુ મોટો વિસ્તાર છે, રાજ્ય ખૂબ મોટું છે. ઘણા બધા દેશ એવા છે કે જે આપણા ગુજરાત કરતા નાના છે. હવે ગુજરાતની અંદર અલગ અલગ ઝોન છે ને અલગ અલગ આપણું જે પર્યાવરણ છે એ મુજબ બધાની વરસાદ પડવાની 100%ની ક્રાઇટેરિયા બધાના અલગ છે. બિલકુલ. માની લઈએ કે જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, આપણા ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ પડે છે દક્ષિણ ગુજરાતના વલસાડની અંદર. જો દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે વલસાડ થી લઈને ડાંગ હોય વગેરે, એ વિસ્તારની અંદર 80% સુધીનો વરસાદ થાય, 70-80%, તો એને 100% વરસાદ પડી ગયો કહેવાય. માની લઈએ કે ત્યાં 50 ઇંચ વરસાદ થાય તો એ 100% કરતા ઓછો કહેવાય. એવી જ રીતે જો સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કરતા વરસાદનું પ્રમાણ ઓછું હોય. હા, એક ગીર સોમનાથ છે એની અંદર થોડુંક વરસાદનું પ્રમાણ હંમેશા વધુ રહેતું હોય છે. ભલે ગયા વર્ષે 2025માં થોડુંક ઓછું રહ્યું હતું, પણ એકંદરે ગીર સોમનાથ છે એ વલસાડની સાથોસાથ આવે છે. હવે સૌરાષ્ટ્રની અંદર 50 થી લઈને 60 ઇંચ વરસાદ પડે તો પણ એને 100% ચોમાસું આપણે ગણી લેવું પડે, કેમ કે આ ભૂભાગ અને આ પર્યાવરણ પ્રમાણે એટલો વરસાદ છે ઇનફ છે ને એટલો વરસાદ એવરેજ પડે છે. એટલે વર્ષોના આંકડા મુજબ આ સેટ કરેલો આખો ચાર્ટ છે. ઓકે. જે એવી રીતે કચ્છનો ભાગ છે તો કચ્છમાં તો લગભગ છેલ્લા 25 વર્ષથી વરસાદ સારા પડે છે, પણ બાકી પેલા તો ત્યાં બહુ ઓછા વરસાદ પડતા. છતાં પણ કચ્છની અંદર 15-20 ઇંચ વરસાદ થાય તો એ 100% ચોમાસું કહેવાય. ઉત્તર ગુજરાતના ભાગો છે વાવથરા, પાટણ, મહેસાણા, એ વિસ્તારની અંદર માની લે કે 40 ઇંચ વરસાદ પડે તો પણ એને 100% ચોમાસું કહેવાય છે. એટલે 100% ચોમાસું છે તે આપણા ગુજરાતના દરેક એરિયા પ્રમાણેના ક્રાઇટેરિયા અલગ છે. છતાં પણ ગુજરાતના જે અત્યારે ચોમાસું જે રહેવાનું છે 2026માં, એ 96 થી લઈને 106% સુધી, એટલે પછી એમાં બધા જ એરિયાનો સમાવેશ થઈ જાય. જે ઉત્તર ગુજરાતમાં પણ એની જે મર્યાદા છે એટલો વરસાદ થઈ જશે. કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, બધા જ વિસ્તારની અંદર આ પ્રકારે એના જે નિયત જે ક્રમ છે એનો ચાર્ટ છે એ મુજબનો વરસાદ થાય તેવી પૂરી શક્યતા અમે માનીએ છીએ. જી, તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી, પરેશભાઈ જે રીતે આપણી સાથે વાત કરી છે કે આગામી દિવસોમાં હવે કેવું વાતાવરણ રહેશે તેને લઈને તેમણે વાત કરી છે. સાથે જ ચોમાસામાં જે બધા ક્રાઇટેરિયા હોય છે, જે વિસ્તાર વાઇઝ જે ક્રાઇટેરિયા હોય છે તેને લઈને પણ તેમણે વાત કરી. અને ક્યાંક ને ક્યાંક અનેક લાખો ખેડૂતો છે વેધર ટીવીના માધ્યમથી તેમને સાંભળતા હોય છે, કારણ કે ખૂબ જ સરળ ભાષામાં તર્ક સાથે અને જે આપણે કહી શકાય માહિતી પણ મળી રહે તે પ્રકારે તેઓ સમજાવતા હોય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.